ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। દેહાત્મ બુદ્ધિ પૂર્વ પક્ષી કહે છે દેહાત્મ બુદ્ધિ જે છે એ ગૌણ પ્રત્યય છે એટલે શંકરાચાર્ય કહે છે એ ગૌણ પ્રત્યય નથી. કેમ? કારણ કે ગૌણ પ્રત્યય કોને કહેવામાં આવે? દેવદત્ત સિંહ અયમ માણવક અગ્નિ. એટલે શંકરાચાર્યજી આ બે દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે કે ગૌણ પ્રત્યય જ્યારે હોય ત્યારે શું થાય છે? કોઈક પ્રકારથી આપણે અન્ય કંઈક સિદ્ધ કરવા માંગીએ. જો સમજો, દેવદત્ત સિંહ એવું જયારે આપણે કહીએ છીએ તો ખરેખર ત્યાં એ સિંહ નથી. આપણે પણ જાણીએ છીએ કે સિંહ નથી. એ ગૌણ એટલે ગુણને આધારે. ગૌણ ક્યારે થાય? ગુણને આધારે. જેમ સિંહમાં પરાક્રમ છે, શૌર્ય છે, એમાં દેવદત્ત પણ પરાક્રમી છે, શૂરવીર છે. આ એટલે શંકરાચાર્યજી કહે છે
કે અગ્નિ જ્યારે બાળકને અગ્નિ એમ કહેવામાં આવે તો અગ્નિનો જે પ્રકાશ તેજ જે છે પૈંગ્લ્યમ જા સમજો. એટલે શંકરાચાર્ય કહે છે ગૌણ પ્રત્યે વિષયમ ચ જાનાતિ ન એષઃ સિંહ દેવદત્ત સ્યાદ. જે ગૌણ પ્રત્યય સાંભળી રહ્યો છે એ જાણે છે. શું જાણે છે? આ દેવદત્ત સિંહ નથી એ જાણે છે. જો સમજો ન અયમ અગ્નિ માણવક. આ માણવક આ બાળક જે છે એ અગ્નિ નથી એમ એ જાણે જ છે. જો સમજો તથા ગૌણેન. એ જ રીતે જો ગૌણ અર્થમાં દેહાદિ સંઘાતેન આત્મના કૃતમ કર્મના મુખ્યન અહમ પ્રત્યય વિશેષણ આત્મના કૃતમ સ્યાત. જો ખરેખર દેહાદિ સંઘાત જે છે એ દેહાદિ સંઘાતમાં મિથ્યા પ્રત્યય નથી પણ ગૌણ પ્રત્યય હોય તો દેહાદિ સંઘાત દ્વારા જે પણ કોઈ કર્મ કરવામાં આવે છે એમાં પેલો મુખ્ય અર્થ નહીં થઈ શકે. એમાં અહમ પ્રત્યય થવાનો નથી પણ એમાં અહમ પ્રત્યય છે. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્ય છે. જો આ જીવ પોતાને કરતા ભોગતા માની રહ્યો છે. પોતાને જન્મ મરણ વાળો માની રહ્યો છે. દેહના જન્મથી પોતાને જન્મ વાળો માને છે. દેહનું મૃત્યુ થશે માનીને એને મૃત્યુનો પણ ભય છે. દેહાદિ સંઘાતથી કર્મ થઈ રહ્યા છે એ કર્મને એ પોતાના કર્મ માની રહ્યો છે. જો એ ગૌણ પ્રત્યય હોય તો દેહાદિ સંઘાત દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યા છે એ કર્મમાં એને અહમ બુદ્ધિ નહીં હોય. સમજો અહમ પ્રત્યય વિશેષણ આત્મના કૃતમ ન સ્યાદ. નહીં ગૌણ સિંહ અગ્નિભ્યામ કૃતમ કર્મ મુખ્ય સિંહ અગ્નિભ્યામ કૃતમ સ્યાત. ગૌણ સિંહ જે દેવદત્ત છે કે ગૌણ અગ્નિ જે માણવક જે છે એના દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યા છે એ મુખ્ય સિંહ કે મુખ્ય અગ્નિ દ્વારા કરવામાં નથી આવતા. ન ચ કૌર્યેણ પૈંગ્લેન વા મુખ્ય સિંહાગ્નયો કાર્યમ કિંચિત ક્રિયતે. એટલું જ નહીં, સિંહના જે ક્રૂરતા આદિ જે કાર્ય જે છે અગ્નિનો જે પ્રકાશ છે જો ચાલો તો અગ્નિનો જે પિંગળતા એટલે કે પીડાશ જે છે તો અગ્નિના જે કાર્ય છે એ બાળકમાં જોવા નથી મળતા. સિંહના જે ક્રૂરતા આદિ કાર્ય છે એ દેવદત્તમાં જોવા મળતા નથી. અને એટલા માટે જ્યારે દેવદત્ત સિંહ જેમ કહેવામાં આવે તો એમ શાના માટે છે? સ્તુત્યર્થમ ઉપક્ષીણત્વ. સમજો માત્ર ને માત્ર સ્તુતિ માટે જ છે. દેવદત્તની સ્તુતિ કરવા માટે દેવદત્ત સિંહ છે એમ કહેવામાં આવે. પણ એનો અર્થ એવો નહીં થાય કે દેવદત્ત જે કાર્ય કરે છે સિંહ કરે છે અથવા સિંહ દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એવા કાર્ય દેવદત્ત કરે છે એવું ત્યાં નથી. ઉપક્ષીણત્વ. ઉપક્ષીણત્વ એટલે કે ત્યાં જે શબ્દ શક્તિ છે જો સમજો બરાબર. દેવદત્ત સિંહ છે એવું જયારે કહેવામાં આવે છે તો ત્યાં જે શબ્દ શક્તિ દ્વારા જે અર્થ કહેવામાં આવી રહ્યો છે એ ખરેખર દેવદત્તને સિંહ બનાવી દેવામાં નથી આવતો. ત્યાં શબ્દ શક્તિ શાના માટે? સ્તુત્યર્થત્વેને ઉપક્ષીણત્વ. સ્તુતિના અર્થમાં આપણે દેવદત્તને સિંહ કહીએ છીએ અથવા સ્તુતિના અર્થમાં આપણે બાળકને અગ્નિ કહીએ છીએ. અને જેની સ્તુતિ કરવામાં આવી છે એ પોતે પણ જાણે જ છે. સ્તુયમાનવ ચ જાનીતઃ ન હમ સિંહ ન હમ અગ્નિ ઇતિ. જેની સ્તુતિ કરવામાં આવી રહી છે એ દેવદત્ત પોતે પણ જાણે છે કે હું સિંહ નથી. બાળક પોતે જાણે છે કે હું અગ્નિ નથી. એટલું જ નહીં, સિંહના જે કર્મ છે મારા કર્મ છે એવું દેવદત્ત જાણતો નથી. એવું નથી કેતો નહીં સિંહસ્ય કર્મ મમ અગ્ને ઇચ્છતિ. સિંહ દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યા છે એ મારા કર્મ છે એવું દેવદત્ત જાણતો નથી, એવું કહેતો નથી. જો સમજો એટલું જ નહીં, અગ્નિ દ્વારા જે કાર્ય કરવામાં આવી રહ્યું છે એ કાર્ય મારું કાર્ય છે એવું પેલું બાળક કહેતું નથી. પણ તથા ન સંગતસ્ય કર્મ મમ મુખ્યસ્ય આત્મનેતિ પ્રતિયુક્ત તરસ્યાદ ન પુનઃ અહંકર્તા મમ કર્મ ઇતિ. જો
અને એટલા માટે દેહાદિ સંઘાતમાં જો ગૌણ પ્રત્યય હોય તો શું થશે? દેહાદિ સંઘાત દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યું છે એ મુખ્યસ્ય કર્માત્મનઃ ઇતિ પ્રત્યય. દેહાદિ સંઘાત દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યા છે એ કર્મને આત્મા મુખ્ય અર્થમાં લે છે. કેમ? અહમ કર્તા મમ કર્મ ઇતિ. જો સમજે, જો ગૌણ પ્રત્યય હોય તો આત્મામાં આ પ્રકારથી બુદ્ધિ નહીં આવે કે હું કરતા છું, હું આ કર્મ મારું છે. ન સ્યાત પ્રત્યય. પણ એવો પ્રત્યય થાય છે. જો વિચાર, જો ગૌણ પ્રત્યય હોત તો જે સંઘાત દ્વારા કર્મ કરવામાં આવી રહ્યા છે એના પ્રત્યે આત્મા માટે તમે એવું નહીં કહેશો કે આ કર્મ મેં કર્યું. તો એને પણ એવું થવું જોઈએ કે આ તો દેહાદિ સંઘાત દ્વારા કર્મ કરવામાં આવી રહ્યો છે, હું કોઈ કર્મ કરતો નથી. પણ એવી એની બુદ્ધિ નથી. જો સમજો, એને તો કર્મમાં કર્તૃત્વ છે, કર્મફળમાં ભોક્તૃત્વ પણ છે, અને એ કર્મમાં પોતાનો અહમ બુદ્ધિ મમ બુદ્ધિ રાખે છે. આ દેહમાં પણ મમ બુદ્ધિ છે. જો વિચાર, અને એટલા માટે દેહાદિ સંઘાતમાં જે અહમ બુદ્ધિ જે છે એ મિથ્યા પ્રત્યય છે, ગૌણ પ્રત્યય નથી. જો સમજો, મુખ્ય છે. ખરેખર આપણે પોતાને દેહ માનીને ચાલી રહ્યા છે, ખરેખર આપણે પોતાને મનુષ્ય, માતા, પિતા, પુત્ર વગેરે માનીને જ આપણે ચાલી રહ્યા. આપણો સર્વ વ્યવહાર આ જ વ્યક્ત કરે છે કે મુખ્ય અર્થમાં છે. દેહાદિ સંઘાતમાં જે અહમ બુદ્ધિ જે છે એ મિથ્યા પ્રત્યય છે, મુખ્ય અર્થમાં છે, ગૌણ અર્થમાં નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્ય કહે છે યચ્ચ આહુઃ આત્મીયૈઃ સ્મૃતિ ઈચ્છા પ્રયત્નૈઃ કર્મ હેતુભિઃ આત્મા કરોતિ ઇતિ. તો કે સ્મૃતિ ઈચ્છા પ્રયત્ન આત્મીયૈઃ, પોતાની સ્મૃતિ, પોતાની ઈચ્છા અને પોતાના જે પ્રયત્ન જે છે, કર્મ હેતુભિઃ, આ કર્મ કરવા માટેનો હેતુ છે. કોઈ પણ કર્મ માટેનો હેતુ કયો છે? પહેલા તો સ્મૃતિ છે, જ્ઞાન હોવું જોઈએ, એની સ્મૃતિ હોવી જોઈએ, પછી એની ઈચ્છા થવી જોઈએ, અને પછી એને માટે આપણે પ્રયત્ન કરીએ. તો આ બધું જે ક્યારે થઈ શકે? તો પેલો પૂર્વ પક્ષી કે છે એમ નહીં, આત્મા કર્મ કરે છે એમ જયારે આત્મા કહી રહ્યો છે તે કઈ દ્રષ્ટિએ કહી રહ્યો છે? એ પોતાની સ્મૃતિ, ઈચ્છા અને પ્રયત્ન અને કર્મના હેતુ દ્વારા આત્મકર્મ કરે છે. સ્વયંમાં આત્મા નથી કરતો, પણ એની સ્મૃતિને કારણે, ઈચ્છાને કારણે, પ્રયત્નના કર્મ હેતુથી એ કર્મ કરે. શંકરાચાર્ય કહે છે જે પ્રકારે તારે સમજવું એ સમજ. ના કેમ? તેષા મિથ્યા પ્રત્યય પૂર્વકત્વાચ્ચ. દેહાદિ સંઘાતમાં જયારે અહમ બુદ્ધિ આપણે કહી રહ્યા છે તો સ્થૂળ દેહમાં અહમ બુદ્ધિ છે, એ જ રીતે ઇન્દ્રિયમાં પણ અહમ બુદ્ધિ છે, મનમાં બુદ્ધિમાં પણ અહમ બુદ્ધિ છે, બુદ્ધિના જ્ઞાનમાં પણ અહમ બુદ્ધિ છે, સ્મૃતિ માટે પણ અહમ બુદ્ધિ છે, ઈચ્છા માટે પણ અહમ બુદ્ધિ છે. આ મારી ઈચ્છા છે, આ મારું કર્મ છે, આ મારો પ્રયત્ન છે, આ મારું જ્ઞાન છે, આ મારી સ્મૃતિ છે. શંકરાચાર્ય કહે છે આ બધામાં જ પેલો અહમ બુદ્ધિ કરીને બેઠો જ છે. અને એટલા માટે જો એ ગૌણ પ્રત્યય જા સમજો, આ બધું ક્યારે થઈ શકે? સ્મૃતિ, ઈચ્છા, પ્રયત્નમાં આત્મબુદ્ધિ જે કરવામાં આવી, આત્મીય એટલે પોતાની મિથ્યા પ્રત્યય હોય તો જ આ સ્મૃતિ મારી છે, આ કર્મ મારું છે, આ ઈચ્છા મારી છે. એ મમ ભાવ ક્યારે આવવાનો? અહમ પ્રત્યય છે એટલા માટે જ મમ પ્રત્યય થાય. મિથ્યા પ્રત્યય નિમિત્ત ઇષ્ટ અનિષ્ટ અનુભૂત ક્રિયા ફલ જનિત સંસ્કાર પૂર્વિકા હિ સ્મૃતિ ઈચ્છા પ્રયત્નાદય. શંકરાચાર્યજી કહે છે આ સ્મૃતિ, ઈચ્છા અને પ્રયત્ન આવવાના જ ક્યાંથી? આ મારી સ્મૃતિ છે એમ જયારે કહેવામાં આવે છે તો સ્મૃતિ આવી ક્યાંથી? જો વિચાર,
જો મિથ્યા પ્રત્યય નહીં હોય તો સ્મૃતિ પણ મારી થઈ શકે જ નહીં. જો વિચાર, પહેલા અનુભવ કરીએ છીએ, એ અનુભવને આધારે જ આપણી સ્મૃતિ બનવાની. અનુભવને આધારે સ્મૃતિ થવાની, અનુભવને આધારે જ ઈચ્છા થવાની. જે ઈચ્છનીય ક્યારે બનવાનું? મને કોફી ગમે છે ક્યારે? પહેલા કોફીનો અનુભવ કર્યો છે, એ અનુભવની સ્મૃતિ છે, તો પછી એ મને અનુભવ જો મારા માટે ઈષ્ટ છે તો એની ઈચ્છા કરીશું આપણે, અને એ ઈચ્છિત ફળ જે છે એની પ્રાપ્તિ માટે આપણે પ્રયત્ન કરીશું. જો વિચાર, તો આ બધું જે છે કઈ રીતે થઈ શકે? શંકરાચાર્ય કહે છે મિથ્યા પ્રત્યય નિમિત્ત. મિથ્યા પ્રત્યયના નિમિત્તથી જ આ ઈચ્છા, આ મારા માટે ઈચ્છનીય છે, આ મારા માટે અનિષ્ટ છે, અનર્થકારી છે. અનુભૂત, આ પ્રકારથી પેલો અનુભવ છે, આ સમજ, એ અનુભવ છે, ક્રિયા છે અને ફળ જનિત સંસ્કાર. શંકરાચાર્ય કહે છે પહેલા પેલો ઈષ્ટ અનિષ્ટનો અનુભવ છે, એ અનુભવને આધારે શું થાય છે? એનું ક્રિયાફળ. જો અને એ ક્રિયાફળ જે છે, એ ક્રિયાફળને કારણે જ પેલા સંસ્કાર મનમાં જન્મે છે. આમ ઈષ્ટ અનિષ્ટના અનુભવને આધારે જે ક્રિયાફળ જે છે, એ ક્રિયાફળથી સંસ્કાર આપણી બુદ્ધિમાં આવે છે. એ સંસ્કાર જે છે, એ સંસ્કારને કારણે સ્મૃતિ છે, ઈચ્છા છે અને પ્રયત્ન છે. પણ એ બધામાં નિમિત્ત તો શું છે? મિથ્યા પ્રત્યય નિમિત્ત. જ્યાં સુધી દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આમાંની કોઈ વસ્તુ શક્ય નથી. જ્યારે વ્યક્તિ એમ કે આ ઈષ્ટ છે, તો કઈ દ્રષ્ટિ ઈષ્ટ છે? આત્માની દ્રષ્ટિ ઈષ્ટ છે કે દેહાદિ સંઘાતની દ્રષ્ટિ ઈષ્ટ છે? વિચાર. અનિષ્ટ જેને કહેવામાં આવે એ પણ આત્માની દ્રષ્ટિ અનિષ્ટ છે કે દેહાદિ સંઘાતની દ્રષ્ટિ અનિષ્ટ છે? પ્રતિકૂળ અનુકૂળ જેને કહીએ, ગમે છે નથી ગમતું આપણે જ્યારે કહીએ, આ મારા માટે ઈચ્છનીય છે, આ મારા માટે અનિચ્છનીય છે, એવું જયારે આપણે કહી રહ્યા છીએ, તે કોને આધારે કહીએ છીએ? દેહાદિ સંઘાતને આધારે. મને પંખો ફાવે છે ને મને પંખો ફાવતો નથી, મને દહીં ફાવે છે ને મને દહીં ફાવતું નથી. તો કઈ દ્રષ્ટિ આપણે ઈષ્ટ અને અનિષ્ટ કહીએ છીએ? અને એટલે શંકરાચાર્ય કહે છે મિથ્યા પ્રત્યય નિમિત્તથી જ ઈષ્ટ ને અનિષ્ટ છે. અને એ ઈષ્ટ અનિષ્ટનો જે અનુભવ આપણે કરી રહ્યા છે, એ અનુભવને ક્રિયાને ફળ રૂપે પેલા સંસ્કાર જન્મે છે. જો મિથ્યા પ્રત્યય જ નહીં હોય તો આ સંસ્કાર જન્મે જ નહીં. જે સંસ્કાર નથી તો સ્મૃતિ, ઈચ્છા અને પ્રયત્ન પણ નહીં થઈ શકે. અને એટલે શંકરાચાર્ય કહે છે દેહાદિ સંગાતમાં જે અહમ બુદ્ધિ કે મમ બુદ્ધિ જે છે એ મિથ્યા પ્રત્યય છે. અને એ મિથ્યા પ્રત્યય ક્યાંથી આવે? અજ્ઞાનજન્ય મિથ્યા પ્રત્યય. આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નથી, એને કારણે જ આ મિથ્યા પ્રત્યય થાય. એટલે આગળ શંકરાચાર્ય કહે છે યથા અસ્મિન જન્મની દેહાદિ સંગાત અભિમાન રાગ દ્વેષાદિ કૃતૌ ધર્મ અધર્મ તત્ ફલ અનુભવ તથા. જેવી રીતે આ જન્મમાં જો સમજો, આ વર્તમાન જન્મમાં શું થાય? દેહાદિ સંગાત અભિમાન રાગ દ્વેષાદિ કૃતો ધર્મ અધર્મ. ધર્મ ને અધર્મ જે કરવામાં આવી રહ્યા છે એ ક્યારે કરવામાં આવી રહ્યા? દેહાદિ સંગાતમાં અભિમાન છે, અહમ બુદ્ધિ છે, એ અહમ બુદ્ધિને આધારે રાગ દ્વેષ છે, રાગ દ્વેષને કારણે ધર્મ ને અધર્મ છે. રાગ દ્વેષ જ આપણી પાસે ધર્મ ને અધર્મ કરાવે છે. અને એને કારણે શું થાય? તત્ફલ અનુભવ તથા. એ જ પ્રકાર છે પૂર્વજન્મ અતીતે અતીતરે અપી જન્મની. જે પ્રકારે આ જન્મમાં યથા સમજો, આ જન્મમાં આપણે દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ કરીને ધર્મ ને અધર્મ કરીએ છીએ અને એના ફળનો અનુભવ પણ આપણે કરીએ છીએ.
એ જ પ્રકારે અતીત અતીત તરે પૂર્વના અને એના પણ પૂર્વના જે જન્મ જે આપણા જે છે ઇતિ અનાદિ વિદ્યાકૃત સંસાર અતીત અનાગત ચ અનુમેય શંકરાચાર્યજી કહે છે જેમ આ જન્મમાં આપણે દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ કરીને રાગ દ્વેષને આધીન થઈને ધર્મ ને અધર્મ કરીએ જ છે. તો જ્યારે ધર્મ ને અધર્મ થઈ રહ્યો છે ત્યારે આપણે એવું નથી કહેતા કે દેહ દ્વારા કર્યું છે. એક શેઠ સરસ મજાનો બંગલો, બંગલામાં પાછળ સરસ મજાનો બાગ બનાવેલો, બાગમાં બાળકો માટે રમવાના સાધનો, હિંચકો મૂકેલો, વૃક્ષ, ફૂલ, છોડ બધું જ. એ વખતે આપણે આ દિવાલ બનાવીએ ને કમ્પાઉન્ડ વોલ છે એવી કે દિવાલ કોઈ બનાવતું નહીં. જો બહુ બહુ તો પેલી નાની મસ્તી વાડ જેવું હોય. શેઠ સાંજે આવે ને એટલે વાડું કરીને પછી પેલા હિંચકા પર બેસે. જો એ વખતે 6 વાગે એટલે વાડું થઈ ગયું હોય. વાડું એટલે રાત્રિ ભોજન. એટલે આવીને બેસે. શેઠ શેઠાણી બંને બેઠા હોય, બાળકો રમતા હોય. એક દિવસ એમને જોયું તો છોડવા જે હતા ને કેટલાક છોડવા ઉખડી ગયા હતા, કેટલાક છોડવા ખાઈ ગયા હતા. પેલી ગાય ખાઈ ગઈ. ખબર નહીં કોણ ખાય, કે બકરી છે, ગાય છે, કે કોઈ આવીને તોડી ગયું. એટલે એક દિવસ, બીજો દિવસ, ત્રીજા દિવસે એમણે જોયું કે પેલી ગાય આવીને ખાઈ જાય. બપોરે પેલી ગાય આવીને ખાઈ જાય જતી રહી. પેલી ગાય આવે ને તો પેલા નોકરને કીધું તારે આ ગાયને દૂર કરી દેવાનું, બહાર ભગાડી દેવાની. એટલે પેલો નોકર ભગાડે. એક દિવસ એવું જ થયું કે પેલી ગાય આવી ને તો શેઠ ત્યાં હતા. અને શેઠે જોયું કે ગાય બાગમાં આવી અને એ દિવસે બાગમાં સરસ મજાના ફૂલ ઉગેલા હતા, સરસ મજાના. પેલી ગાયને પેલા તાજા ફૂલ જોયે ને ગાય ખાઈ લીધા. એટલે શેઠને આવ્યો ગુસ્સો. ત્યાં પેલી લાકડી પડેલી. એટલે શેઠ દોડ્યા અને પેલી ગાયને મારી. ગાયને મારવા ગયા ને એટલે ગાય પણ ભાગવાનો પ્રયત્ન કરે. એટલે શેઠ આમ ગયા અને ગાય પેલી ઊભી હતી. એટલે ભાગવા માટે ગાય આમ ફરી. ગાય જેવી ફરી અને શેઠે પેલી લાકડી મારી. શેઠને એમ હતું કે એને પેલા પાછળના ભાગે હું લાકડી મારીશ ને એટલે ભાગી જાય. પણ ગાય પણ ગભરાઈ ગઈ. ગાય ગભરાઈ ગઈ એટલે ફરી ગઈ અને શેઠે જોરથી લાકડી મારી. એ વાગી ગાયના ડોકમાં. અને ડોકમાં એટલી જોરથી વાગી ને કે ગાય ત્યાં જ મરી ગઈ. કે એ આમ ફરી અને લાકડી વાગી ગઈ. ગાય મરી ગઈ એટલે પેલી ગોહત્યા. જો આ સમજ છે. શેઠને આ શાસ્ત્રનું અધૂરું જ્ઞાન. મોટા ભાગના લોકોને એવું જ છે. પેલાને સાંભળે ને આને સાંભળે ને આને કીધું ને પેલા એ કીધું. 25 વસ્તુ આપણે કરીએ, એક પકડીને ચાલીએ નહીં. આપણી તકલીફ જ આ છે. અધૂરું જ્ઞાન એટલે બધે થોડુંક થોડુંક મોડું મારી આવવાનું. આજકાલ ચાલે ને પેલા લગ્નમાં ફૂડ કોર્ટ હોય, હવે બદલાઈ ગયું. પહેલા પેલી પંગત લગાવ પીરસવામાં આવે. પછી બુફે આવ્યું. બુફે એટલે ટેબલ પર બધું મૂકી દીધું હોય, જેને જે લેવું હોય લઈ લે, લાઈન ન ભરે. હવે બદલાઈ ગયું. ફૂડ કોર્ટ જાય. એક ઢોસાનું હોય ને એક પીઝાનું હોય ને એક વડાપાવનું હોય, કચુંબર હોય ને રાયતું હોય, ચટણી હોય ને આઈસ્ક્રીમ હોય ને મીઠાઈ હોય. બધા જુદા જુદા નાની નાની દુકાન જેવું ચાલતું. તમારે જે ખાવું જોઈ આવવાનું પહેલા, પણ જે જમવું હોય જમી લેવાનું. પહેલા જે હતી ને આત્મીયતા ચાલતા. પેલા બધા બેસે, પછી તમે જમવા જાઓ, પછી તમે આગ્રહ કરો, તો એ બાને પરિચય થાય. બે પરિવારનો પરિચય થતો એમાં.
હવે તો પેલા ત્યાં ઊભા હોય, પેલા ત્યાં કોણ જમી ગયું, કોણ શું જમી ગયું, કેટલું જમ્યું, કોઈ કે ખબર નથી. ચાલો કોઈ આત્મીયતા જેવું જ નહીં. થોડું કહીએ, થોડું કહીએ, થોડું કહીએ. પેલો એક ઢોસો ખાધો, પછી એક વડાપાઉં ખાધું, પછી પેલો શીરો ખાધો ને આઈસ્ક્રીમ ખાધું. ફૂડ કોર્ટ કહેવાય. આજકાલનો સત્સંગ ફૂડ કોર્ટ જ છે. સમજો, થોડુંક આમાંથી વાંચ્યું, થોડુંક પેલામાંથી વાંચ્યું, થોડુંક આ મહારાજને સાંભળે, થોડાક પેલા મહારાજને સાંભળે, અને પછી પોતાને શું માનવા માંડે. મને તો ખબર છે એમાં શેઠ એવો ફૂડ કોર્ટ વાળા જસન. શેઠને એટલું ખબર કે આ શરીરની ઇન્દ્રિયો જે કામ કરી રહી છે એ પેલા દેવતાઓના અનુગ્રહથી કામ કરે. સૂર્ય દેવતાના અનુગ્રહથી ચક્ષુરેન્દ્રિય કામ કરે, અગ્નિ દેવતાના અનુગ્રહથી વાણી કાર્ય કરી શકે. એ જ રીતે ઇન્દ્રના અનુગ્રહથી જ આ હાથ કામ કરે, વિષ્ણુના અનુગ્રહથી પગ. એટલે પેલી ગો હત્યા લાગી, એટલે ગો હત્યા પેલા શેઠને વળગવા ગઈ. શેઠે જોયું કે આ તો ગો હત્યા આવી. ગો હત્યા લાગે એટલે અનંત કાળ સુધી નરકમાં રહેવું પડે. એ શેઠ ગભરાય. એટલે શેઠે કીધું કે ઊભી રહે, તું એક વાર ઊભી રહે, મને વળગે ને એ પહેલા તું ઊભી રહી જાય. કે કેમ? કે જો મેં તને મારી એમ જો કહેતા, ગો હત્યા મેં કરી એવું તમે જો કહેતા હોય, પણ ગો હત્યા કરવા માટે મેં હાથનો ઉપયોગ કર્યો. પણ આ હાથ ચાલે ક્યારે? જ્યાં સુધી ઇન્દ્રનો અનુગ્રહ નહીં થાય ત્યાં સુધી હાથ કામ નહીં કરે. તો ખરેખર ગો હત્યા કરવા વાળું કોણ છે? ઇન્દ્ર. ઇન્દ્રે જો અનુગ્રહ જ નહીં કર્યો હોત તો મારો હાથ ચાલે જ નહીં. મારો હાથ નહીં ચાલતો તો ગો હત્યા થતે જ નહીં. એટલે ગો હત્યાને કે ઇન્દ્રના અનુગ્રહને કારણે મારો હાથ ચાલી રહ્યો છે. એટલે ખરેખર તારે જો વળગવું તો ઇન્દ્રને જઈને વળગ, મને નહીં. હું કઈ કરતો જ નથી. ગો હત્યા સ્વર્ગમાં જવા ચાલે. જ્યાં ગો હત્યા સ્વર્ગની નજીક પહોંચી ને એટલે સ્વર્ગમાં ધરતીકંપ થઈ ગઈ. ત્યાં પાપ નહીં મળે. જો સમજો, સ્વર્ગ એ પુણ્ય લોક છે, ત્યાં પાપનો પ્રવેશ નહીં થઈ શકે. એટલે જ્યાં ગો હત્યા નજીક ગઈ એટલે પેલા ઇન્દ્રને કહેવામાં આવ્યું કે આ ગો હત્યા તને વળગવા માટે આવી રહી છે, કારણ કે તું હાથનો દેવતા છે. હાથનો અધિષ્ઠાન દેવતા તું જ અધિષ્ઠાતા. ઇન્દ્ર એટલે ગો હત્યા, તું મન શું કામ? મેં ક્યાં ગાયને મારી? તો કે ગાય તો પેલા શેઠે મારી. ઇન્દ્ર કે તું શેઠ માં છે, મારી પાસે શું કામ? તો કે ના, પણ એણે જે હાથથી ગાયને મારીને એ હાથનો અનુગ્રહ દેવતા તો તું છે, અનુગ્રાહક તો તું છે, એટલે તને વળગવા મળે. એટલે ઇન્દ્ર કે તું ઊભી રહી જાય, હવે હું તને બતાવું કે મેં તારી હત્યા કરી છે કે શેઠે તારી હત્યા કરી. એટલે ગો હત્યાને કે ચાલ ફરીથી પૃથ્વી પર આવે. શેઠે ગો હત્યાને કીધું તું અહીંયા ઊભી રહે. એટલે ઇન્દ્રે ગો હત્યાને કીધું તું અહીંયા ઊભી રહે છે. શેઠ રોજના નિયમ પ્રમાણે ત્યાં બહાર બેઠા હતા. સાંજે લોકોને ખબર કે શેઠ અહીંયા બેઠા હોય, અને શેઠ સ્વભાવના ઉદાર. કોઈ પણ વ્યક્તિ એમની પાસે કંઈ પણ કામ લઈને જાય તો એ કરી આપે. કોઈને માંદગી હોય, કોઈને ધનની જરૂર હોય તો આપી જ દે. કોઈ બ્રાહ્મણ એમની પાસે જાય, કોઈને ઘરે કોઈ માંદું હોય તો પૈસા લેવા જાય, સલાહ સૂચન માટે જાય, અને શેઠ કરે. એટલે ઉદાર સ્વભાવના. ઇન્દ્ર બ્રાહ્મણ બનીને શેઠ પાસે, એટલે જેવા બ્રહ્મદેવને જોયા એટલે શેઠ પેલા હિંચકા પરથી ઉભા થઈને પ્રણામ કરે. આવો બ્રહ્મદેવ, આવો આવો, બેસો.
બેસાડે. પછી કે બોલો તમારી શું સેવા કરું? એટલે કે ખરેખર કે શેઠ તમે સેવા કરશો મારી? હા હા કેમ નહીં, આટલા લોકોની હું સેવા કરું જ છું. કેટલાય લોકો રોજ મારી પાસે કેટલાય લોકો આવે, કોઈ ધન લેવા માટે આવે, કોઈ સલાહ લેવા માટે આવે, કોઈ વ્યાપાર માટે આવે, કોઈને માંદગી હોય તો જરૂર હોય તો આવે, દવા લેવા, બધું જ કરું છું. બધાને હું કરું જ છું, બધાને હું આપું જાશું. કોઈ મારે ત્યાં નિરાશ થઈને જતો જ નથી. આજ સુધીનો આ મારો નિયમ છે કે મારા ઘરેથી જે પણ કોઈ આવે એ ક્યારેય નિરાશ થઈને જતો નથી. હું બધાને આપું છું. કે તમે આપો છો? હા હા હું આપું ને. શું જોઈએ તમને મને કહો. જા સમજ. ત્યારે બધે શું હું આપું, જા સમજ. તો કે હા મને એમ કે થોડા સુવર્ણ મુદ્રાની જરૂર છે. એ પેલા શેઠાણી ત્યાં બેઠા હતા ને શેઠે એની બાજુ જોયું. એટલે શેઠાણી ઉઠીને ગયા, લઈ આવ્યા સુવર્ણ મુદ્રા. ત્યારે તો આવા ડબ્બા કશું નહીં, પેલી કાપડની થેલી હોય ને એમાં મૂક્યા. એટલે શેઠાણીએ કાપડની થેલી શેઠને, શેઠ ઉભા થઈને પેલા બ્રાહ્મણ પાસે ગયા કે લો આ. કે શેઠ ખરેખર તમે સુવર્ણ મુદ્રા મને આપો છો? કે હા હા હું આપું છું ને, કેમ તમે આવું કરો છો? એટલે તમે આપો છો? હા હા હું જ તને સુવર્ણ મુદ્રા આપું છું. જાવ ત્યાં. એટલે ઇન્દ્રએ હાથ પકડી લીધો કે શેઠ જ્યારે સુવર્ણ મુદ્રા આપવાની ત્યારે તમે આપો, પણ ગો હત્યા કરવાની ત્યારે ઇન્દ્ર ગો હત્યા કરે. સમજાય છે? એટલે ગો હત્યાને ઇન્દ્રએ કીધું પકડ. પુણ્ય કર્મ કરવાનું ત્યારે હું કરું છું, પાપ કર્મ થઈ ગયું ત્યારે શું છે? અનુગ્રાહક દેવતા ઇન્દ્ર છે, એટલે ઇન્દ્રએ પાપ કર્યું. અડધું અડધું નથી, જો આ સમજવાનું બરાબર. દેહાદિ સંઘાતમાં મુખ્ય મિથ્યા પ્રત્યય છે, અડધું અડધું નથી. આ સમજ, ગૌણ પ્રત્યય નથી. હું કર્મ કરું છું, જો આ સમજ. એટલે શંકરાચાર્યજી કહે છે આ જન્મમાં જે કર્મ આપણે રાગદ્વેષને અધીન થઈને દેહાદિ સંગતમાં અહમ બુદ્ધિ કરીને કર્મ કરીએ છીએ અને એ કર્મ ફળ મેળવીએ છીએ, ધર્મ ને અધર્મ કરીએ છીએ ને ધર્મ ને અધર્મનું ફળ પણ આપણને મળે છે. વિચાર. એ જ રીતે તથા એ જ રીતે અતીત તરે અપી જન્મનીતિ. એ જ રીતે પૂર્વ જન્મમાં, પૂર્વના પણ પૂર્વ જન્મમાં, જો સમજો, અનાદિ. તો કે પહેલું પૂર્વ જન્મ કયું? અનાદિ. એની આદિ છે જ અવિદ્યાકૃત સંસાર. જેવી રીતે આ જન્મમાં કરીએ એવી જ રીતે પૂર્વ જન્મમાં અનેક ધર્મ અને અધર્મ આપણે કરીને આવ્યા છે. પૂર્વ જન્મમાં જ્યારે જ્યારે મનુષ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો ત્યારે ત્યારે આપણે અનેક પ્રકારના ધર્મ અને અધર્મ કરીને જ આવ્યા છે અને એ ધર્મ અને અધર્મના ફળ રૂપે આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. એ જ ધર્મ અધર્મને કારણે આ મનુષ્ય જન્મમાં આપણને સુખ અને દુઃખનો અનુભવ થાય છે. આપણને જે સુખ અને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે કોને કારણે થઈ રહ્યો છે? આપણા પૂર્વ જન્મના ધર્મ અને અધર્મ. એટલે શંકરાચાર્ય કહે છે જેવી રીતે આ જન્મમાં ધર્મ અધર્મ કરીએ છીએ અને એનું ફળ આપણે ભોગવીએ છીએ, એ જ પ્રકારે પૂર્વ જન્મમાં અને એનાથી પણ પૂર્વના અનાદિકાળથી આપણે અનેક પ્રકારના ધર્મ અને અધર્મ કરતા આવ્યા અને એને કારણે અનેક પ્રકારના જન્મ આપણે પ્રાપ્ત કરતા આવ્યા. અને એ બધું કોને કારણે છે? અવિદ્યાકૃત સંસાર. તો જેવી રીતે પૂર્વમાં એ સંસાર હતો, વર્તમાનમાં છે અનાગત ચાનુમે. એ જ રીતે ઉત્તર જન્મ પણ હોવાનો જ. પૂર્વ જન્મ છે, વર્તમાન જન્મ છે અને વર્તમાન જન્મમાં અવિદ્યાને કારણે આ મિથ્યા પ્રત્યય આપણા મનમાં છે અને મિથ્યા પ્રત્યયને કારણે ઉત્તર જન્મ પણ રહેવાનો જ. અનાગત આગત. અતીત એટલે જે પહેલા થયેલા છે, આગત એટલે અત્યારે છે, અનાગત એટલે હજી આવ્યા નથી એટલે કે ભવિષ્ય.
આ બધા જન્મ જે છે અનુમેય, આ સમજ, અનાદિ અવિદ્યાકૃત સંસારને કારણે જ આ બધું થઈ જ રહ્યું છે. પણ આ બધાનું મુખ્ય શું છે? મિથ્યા પ્રત્યય કૃત. દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ છે, એને કારણે તો આ બધા કર્મ થઈ રહ્યા છે, એને કારણે તો ધર્મ ને અધર્મ થઈ રહ્યો છે, એને કારણે તો જન્મ ને મૃત્યુ છે. પણ એ બધાના મૂળમાં છે કોણ? અવિદ્યાકૃત. અનાદિ અવિદ્યાકૃત સંસાર અતીત અનાગત ચ. શંકરાચાર્ય કહે છે આ જન્મના અનુભવને આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે પૂર્વ જન્મમાં પણ અનેક પ્રકારના ધર્મ અને અધર્મ કરીને આવ્યા છે, અને જ્યાં સુધી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આપણે ધર્મ અને અધર્મ કરતા જ રહેવાનું. પણ એ બધાનો મૂળ અવિદ્યા છે. અવિદ્યાને કારણે ત્યાં મિથ્યા પ્રત્યય છે. પણ અનાદિ સંસાર શું કામ કહો છો તમે? જો આ સમજા, તર્ક સમજી લેવાનું. અવિદ્યાને કારણે દેહાદિમાં આપણી અહમ બુદ્ધિ છે, અહમ બુદ્ધિને કારણે જ કર્મ છે, કર્તૃત્વ છે, કર્તૃત્વ છે એટલા માટે કર્મ છે, કર્મ છે તો જન્મ મરણ છે. અનાદિકાળથી આ ચાલી આવ્યું છે અને આજે ચાલતું રહેશે. એટલે જ ભગવાન શું કહે છે? ઉર્ધ્વ મૂલમ અધશાખા અશ્વત્થમ પ્રાહુ અવ્યય. અશ્વત્થ કેવો છે? અવ્યય છે. કર્મ અને કર્મફળને કારણે, મિથ્યા પ્રત્યયને કારણે અનાદિકાળથી આ સંસાર છે અને આ ભવિષ્યમાં પણ એ રહેવાનું જ છે. પણ એ બધું છે કોને કારણે? અવિદ્યાને. પણ અવિદ્યા કેવી છે? અનાદિ. અવિદ્યા અનાદિ છે પણ એનો અંત આવી શકે છે. અને અવિદ્યાને કારણે આ સંસાર છે, જે સંસાર પણ અનાદિ છે પણ એનો અંત આવી શકે. પણ કે તમે અનાદિ શું કામ કરો છો? અવિદ્યા હંમેશા અનાદિ હોય. આ સમજ. ધારો કે પણ આપણે એવું સ્વીકારીએ કે અવિદ્યાનો આરંભ થયો, તો અવિદ્યાનો આરંભ થયો એવું જો આપણે સ્વીકારીએ તો સીધો નિયમ છે કે કોઈ પણ વસ્તુનો જ્યારે આરંભ થાય તો આરંભના પહેલા એનું શું હોય? અભાવ હોય. ગળાની ઉત્પત્તિ થઈ તો ઉત્પત્તિની આગલી ક્ષણે ગળાનો અભાવ છે. સીધી વસ્તુ. તો અવિદ્યાનો જો આરંભ તમે કહેશો, આદિ એટલે આરંભ, અનાદિ એટલે એનો આરંભ નથી. તો અવિદ્યા આદિ છે એટલે કે અવિદ્યાનો આરંભ જો છે તો પછી શું થશે? આરંભના ક્ષણની પહેલાની ક્ષણે અવિદ્યાનો અભાવ હોવો જોઈએ તો જ આરંભ થાય. જે વસ્તુ પહેલેથી છે તેનો આરંભ નહીં થઈ શકે. તો અવિદ્યાનો આરંભ થયો તો આરંભની આગલી ક્ષણે અવિદ્યાનો અભાવ છે. સ્વીકારવો જ પડે અવિદ્યાનો અભાવ. જો તમે અવિદ્યાનો અભાવ સ્વીકારો તો ત્યાં શું હશે? અવિદ્યાનો અભાવ છે તો ત્યાં શું હશે? વિદ્યા. જો વિદ્યા હોય તો અવિદ્યાનો આરંભ થઈ શકે નહીં. સમજે છે? અને એટલા માટે અવિદ્યાનો આરંભ તર્કથી કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી. કારણ કે આરંભ થાય તો આરંભની આગલી ક્ષણે એનો અભાવ હોવો જોઈએ, અને અભાવ હોય તો ત્યાં વિદ્યા હોય જ. અવિદ્યાનો અભાવ એટલે વિદ્યા. અને જો વિદ્યા છે તો અવિદ્યાનો આરંભ થઈ શકે. અને એટલા માટે અવિદ્યાને આપણે અનાદિ કહીએ. અવિદ્યા અનાદિ છે તો અવિદ્યાકૃત સંસાર પણ કેવો છે? અનાદિ છે. અનાદિ કાળથી આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાં ફરતા જ રહીએ છીએ. એટલે શંકરાચાર્ય કહે છે આમ અનાદિ અવિદ્યાકૃત અનાદિ સંસારનું અનુમાન આપણે કરી શકીએ છીએ. અનુમેય. તર્કથી પણ એ કરી શકીએ, અનુમાનથી પણ આપણે એ સિદ્ધ કરી શકીએ છીએ કે અનાદિકાળથી અવિદ્યાકૃત આ સંસાર ચાલી રહ્યો છે.
તો અનાદિકાળથી એ ચાલી રહ્યો છે, ભલે અનાદિકાળથી એ ચાલી રહ્યો છે, અને એનું નિમિત્ત કોણ છે? મિથ્યા પ્રત્યય અભિમાન. જેમ છે અવિદ્યાને કારણે દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ થઈ છે, મિથ્યા બુદ્ધિ છે, એ મિથ્યા પ્રત્યય છે. આવું કોઈ સાંભળે ને એટલે બિચારો પેલો નિરાશ થઈ જાય કે અરે આવા સંસારમાં આપણે પડી, હવે શું કરવાનું આગળ. એટલે શંકરાચાર્યજી કહે છે કે ભલે અનાદિ છે આ સંસાર, ભલે અનાદિ છે અવિદ્યા, પણ એનો અંત આવી શકે. પણ એનો અંત ક્યારે આવે? કર્મથી એનો અંત આવશે નહીં. અવિદ્યાને કારણે મિથ્યા પ્રત્યય છે, મિથ્યા પ્રત્યયને કારણે કર્મ છે. તો કર્મને કારણે જ આ અનાદિ સંસાર ચાલી રહ્યો છે. તો એ જ કર્મ અનાદિ સંસારની નિવૃત્તિ કરી શકે? નહીં કરી શકે. આપણે આગળ જોઈ ગયા, જ્ઞાનથી જ મોક્ષની શક્યતા છે, કર્મથી મોક્ષની કોઈ શક્યતા નથી. તો પછી મોક્ષ ક્યારે થઈ શકે? અનાદિ સંસારનો અંત ક્યારે આવે? શંકરાચાર્ય આગળ કહે છે તતઃ ચ સર્વ કર્મ સંન્યાસાદ જ્ઞાન નિષ્ઠાયામ આત્યંતિક સંસાર ઉપરમઃ ઇતિ સિદ્ધમ. જ્યારે સર્વ કર્મનો સંન્યાસ થઈ જાય એટલે કે આત્મામાં કોઈ કર્મ છે જ, નૈષ્કર્મ સિદ્ધિ આપણે જોઈ ગયા. આત્મા નિષ્કર્મ છે, આત્મામાં કોઈ કર્મ છે જ નહીં. ન કર્તૃત્વ ન કર્માણિ સ્વભાવસ્તુ પ્રવર્તતે ન કર્મ ફલ સંયોગ. આ સર્વકર્મ સંન્યાસાત, સર્વકર્મ સંન્યાસ એટલે જ્ઞાનથી સર્વકર્મનો જ્યારે સંન્યાસ કરવા થઈ જાય છે ત્યારે જ્ઞાન નિષ્ઠાયામ, જ્ઞાનમાં એની નિષ્ઠા થઈ જાય છે. અને જ્ઞાનમાં નિષ્ઠા થવાને કારણે જ્ઞાન નિષ્ઠાયામ સર્વકર્મ સંન્યાસાત, જ્ઞાનમાં આપણી નિષ્ઠા થઈ ગઈ તો સર્વકર્મ સંન્યાસને કારણે શું થશે? આત્યંતિક સંસાર ઉપરમઃ ઇતિ સિદ્ધમ. શંકરાચાર્ય કહે છે જ્ઞાન નિષ્ઠાને કારણે સર્વકર્મનો સંન્યાસ થઈ જાય છે અને તેને કારણે સંસારનો આત્યંતિક ઉપરમ એટલે કે કાયમને માટે એનો અંત આવી જાય છે. એટલે બે વસ્તુ સિદ્ધ થઈ. એક તો અનાદિકાળથી અવિદ્યાને કારણે સંસાર છે, પણ એ જ સંસારનો જ્ઞાન નિષ્ઠામાં સર્વ કર્મનો સંન્યાસ થવાથી સંસારનો પણ આત્યંતિક ઉપરમ થઈ જાય. એનો અર્થ શું થાય? અવિદ્યાત્મકત્વાચ દેહાભિમાનસ્ય તન્નિવૃત્તૌ દેહાનુપપત્તે સંસારાનુપપત્તિઃ. અવિદ્યાત્મકત્વાચ દેહાભિમાનસ્ય, દેહાભિમાન જે છે, દેહાભિમાન જે કેવો છે? અવિદ્યાત્મકત્વ, અવિદ્યા રૂપ છે. અવિદ્યાને કારણે જ આ દેહાદિ અભિમાન છે. આમ અવિદ્યાને કારણે જે દેહાભિમાન આપણે છે તન નિવૃત્ત, એ અવિદ્યાની જ્યારે જ્ઞાનથી નિવૃત્તિ થઈ જાય છે તો દેહાદિ અભિમાનની પણ નિવૃત્તિ થઈ જાય છે. અને દેહાદિ અભિમાન નથી, દેહાનુપપત્તિ, દેહાદિમાં અહમ બુદ્ધિની નિવૃત્તિ થવાથી સંસાર અનુપપત્તિ, સંસારની પણ નિવૃત્તિ થઈ જાય. આમ જ્યાં સુધી પેલી અવિદ્યા દેવી બેઠી છે ત્યાં સુધી મિથ્યા પ્રત્યય રહેવાનો છે. મિથ્યા પ્રત્યય છે તો કર્મ થવાના છે, કર્મ થશે તો સંસાર પણ રહેવાનો. પણ જ્ઞાન નિષ્ઠાથી જ સર્વ કર્મનો સંન્યાસ થઈ જાય છે. આત્મા નિષ્કર્મ છે, આત્મામાં કોઈ કર્મ પણ નથી, કર્તૃત્વ પણ નથી. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત આત્માનું જ્યારે આપણને જ્ઞાન થઈ જાય છે તો એને કારણે દેહાભિમાન જે છે એની પણ નિવૃત્તિ થઈ જાય છે. અને દેહાભિમાનની નિવૃત્તિ થવાથી સંસારની પણ નિવૃત્તિ થઈ જાય. આમ દેહાદિ સંઘાતમાં જે પ્રત્યય, જે અહમ બુદ્ધિ જે છે એ ગૌણ પ્રત્યય નથી, મિથ્યા પ્રત્યય છે. અને એ અવિદ્યાને કારણે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે એનો અર્થ આટલો થયો, દેહાદિ સંઘાતે આત્માભિમાન અવિદ્યાત્મક એવ. દેહાદિ સંઘાતમાં જે આત્મબુદ્ધિ આપણે કરી રહ્યા છે
એ માત્ર ને માત્ર કેવું છે? અવિદ્યા રૂપ જ છે, અવિદ્યાત્મક, અવિદ્યા રૂપ છે. અને એટલા માટે આ દેહમાં અહમ બુદ્ધિ આપણી જે છે એ અવિદ્યાને કારણે, અને જ્યાં સુધી અવિદ્યા દેવી છે ત્યાં સુધી આ દેહાદી અભિમાન પણ રહેવાનું, અને દેહાભી અભિમાન રહેશે તો સંસાર પણ રહેવાનો જ. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે જ્ઞાન નિષ્ઠાથી જ સર્વ કર્મ સંન્યાસ પૂર્વક. જ્યાં સુધી તમારામાં કર્તૃત્વ છે, હું કર્મ કરું છું, આ મારું કર્મ છે, આ મારું કર્મ ફળ છે, મને આટલું મળવું જ જોઈએ, કર્મફળનો આગ્રહ કરવો ને એના જેવી મૂર્ખતા બીજી કોઈ છે જ નહીં. કે કર્મફળ આપણે ઉત્પન્ન જ નથી કરતા. કર્મ આપણે કરીએ છીએ પણ કર્મફળ ઉત્પન્ન કરનાર આપણે નથી. જો આ સમજો, પણ બધા કર્મફળમાં અભિમાન કરીને બેઠા છે, આગ્રહ કરીએ મને આટલું મળવું જ જોઈએ, મને કેમ નહીં મળે? કરો. એટલે ભગવાન કહે કે કર્મણી એવ તવ અધિકાર, કર્મમાં જ તમારો અધિકાર છે, કર્મફળમાં નહીં. માં કર્મ ફલેશું. આપણા સુખ દુઃખનું કારણ આ કર્મફળ જ છે. કર્મફળમાં જ એવી આસક્તિ કરીને આપણે બેઠા છે. દેહાદી સંઘાતમાં અભિમાન કરી દીધું, ત્યાં જ કર્મમાં અહમ બુદ્ધિ કરી દીધી, કર્મફળમાં આસક્તિ કરી બેઠા. એને જ સંસાર કહેવાય. આ સમજ. જો એટલે મેં તમને આગળ કીધું, આપણને જે થોડું થોડું કરવાની જે આદત પડી ગઈ ને, અહીંયા થોડુંક ને અહીંયા, એને કારણે અવિદ્યાની નિવૃત્તિ થવાની જ નથી. કર્મથી સંન્યાસ, કર્મથી વૈરાગ્ય થવાનો જ નથી. આપણે ગમે એટલો પેલો વૈરાગ્ય કરે પણ ગોળ ફરીને પાછો કર્મ પર આવીને જ પડે. પહેલા પેલો સાંસારિક કર્મ કરતો હતો, હવે ભક્તિ કર્મમાં જ પડી રહે. આ બધા સંપ્રદાય પણ શું કરાવી રહ્યા છે? એ જ કરાવી રહ્યા છે. કર્મમાં જ આપણી બુદ્ધિ એવી અટકી પડી છે, પેલો કર્મથી વૈરાગ્ય જ નથી થતું. એટલે મુંડક ઉપનિષદમાં પણ કહેવામાં કે પહેલું તો શું છે? નાસ્તિ અકૃત કૃતેના. નિત્ય મોક્ષ જે છે, અકૃત એટલે કે જે ઉત્પન્ન કરવામાં આવતો નથી, એવો મોક્ષ જે છે એ કર્મથી પ્રાપ્ત થતો નથી. એ જ્ઞાન થવાથી શું છે? નિર્વેદ માયા વૈરાગ્ય થાય. જ્યાં સુધી તમારી કર્મમાં શ્રદ્ધા છે ને, ત્યાં સુધી ભક્તિ સારી છે, કર્મયોગ એ સારો છે, પણ જ્ઞાનની શક્યતા નથી. આ સમજ. કર્મથી જ વૈરાગ્ય થવો જોઈએ. કે કર્મ તો આપણા જન્મ મૃત્યુ સંસારને શું કરે છે? ગતિમાન રાખનાર છે. ભલે ને પુણ્ય કર્મ આગળ જોઈ કે પુણ્ય કર્મ પણ શું કરશે? આપણે ઉર્ધ્વલોકમાં આપણી ગતિ કરાવશે, પણ ગતિ આ ગતિનો અંત પુણ્ય કર્મથી નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે, બીજું દ્રષ્ટાંત આપે, નહીં લોકે ગવાદિભિ અન્ય અહમ મત્તઃ ચ અન્ય ગવાદયેતિ જાનંતેષુ અહમિતિ પ્રત્યમન્યતે કશ્ચિત. શંકરાચાર્ય કહે છે આ લૌકિક અર્થમાં પણ જોઈએ ને તો લોકમાં, એટલે કે આ લોકમાં પણ આપણને સ્પષ્ટ જ છે. ગવાદિભ્ય અન્ય અહમ મત્તઃ ચ અન્ય ગવાદય, અહમ અન્ય ગવાદિભ્ય. આ ગાય આદિથી હું અન્ય છું, ભિન્ન છું. મત્તઃ ચ અન્ય ગવાદય. આ ગાય આદિ જે છે એ મારાથી, મત્તઃ મારાથી ભિન્ન છે. ઇતિ જાનન, આવું જાણે છે. અને એવું જાણવાને કારણે શું થશે? તેષુ અહમિતિ પ્રત્યય ન કશ્ચિત મન્યતે. આમ ગાયને પોતાનાથી ભિન્ન માને છે, પોતાને ગાયથી ભિન્ન માને છે, અને એટલા માટે ગાય આદિમાં ક્યારેય એને અહમ પ્રત્યય નહીં થઈ શકે. જો એ સ્પષ્ટ જ છે, ભિન્નતા એના મનમાં સ્પષ્ટ છે, એ સ્પષ્ટ જ્ઞાન એને છે, તો પછી કોઈ પ્રકારે અહમ પ્રત્યય ગાય આદિમાં થઈ શકે નહીં. પણ જો જ્ઞાન નથી, જો સમજો બરાબર, જાનન એટલે જ્ઞાન છે, ત્યાં જાણીને ગાય મારાથી ભિન્ન છે, હું ગાયથી ભિન્ન છું, એવું જાણીને એને ક્યારેય ગાયમાં અહમ બુદ્ધિ નહીં થાય. અજાનન, પણ ન જાણવાને કારણે, જો સમજો
અજાનંતુ સ્થાણો પુરુષ વિજ્ઞાનવત અવિવેકતઃ દેહાદિ સંગાતે કુર્યાદહમિતિ. જેવી રીતે પેલું સ્થાણું જે છે, સૂકું વૃક્ષનું થડ જે છે, અને એના પર પેલા પતંગ લાગ્યા હોય કે કંઈક ટીંગાઈ ગયું હોય, તો મંદ અંધકારમાં આપણને શું લાગે? પુરુષ વિજ્ઞાનવત. આપણને એવું જ લાગે જો ત્યાં પેલો કોઈ ઊભો છે, અને પવનમાં પેલું હલે ને એટલે આપણને શું લાગે? જો એ હાથ હલાવી રહ્યો છે. પણ કોને કારણે? અજાનંતુ સ્થાણો. આ સૂકું વૃક્ષનું થડ છે એવું ન જાણવાને કારણે શું થશે? એમાં પેલી પુરુષ બુદ્ધિ થવાની. એ જ રીતે આત્મતત્વના અજ્ઞાન નથી, આત્મના સ્વરૂપનું જ્ઞાન નથી, એને કારણે અવિવેકતઃ દેહાદિ સંગાતે કુર્યાદહમિતિ પ્રત્યયમ. પોતાના સાચા સ્વરૂપને ન જાણવાને કારણે આ દેહાદિ સંગાતમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. અવિવેકતઃ ન વિવેકતઃ જાનન. જેને પાસે આત્મા અનાત્મા સત્ય મિથ્યાનો જેને વિવેક કર્યો છે, વિવેક વિચાર કરનાર જે છે, જેને આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જાનન એટલે જાણવા વાળો, વિવેકપૂર્વક જેને આત્મ તત્વના સ્વરૂપને જાણી લીધું છે, એને દેહાદિ સંગાતમાં ક્યારેય અહમ પ્રત્યય નહીં થાય. પણ જે એ આત્મ તત્વને જાણતો નથી અને એને કારણે વિવેકને કારણે એ દેહાદિ સંગાતમાં અહમ પ્રત્યય કરે છે. આમ શંકરાચાર્ય કહે છે આ બધો વિભાગ જે છે, જાણવું ને ન જાણવું. જે જાણે છે જાનન, જે જાણવા વાળો છે એને ક્યારેય દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ નહીં થાય, અને જે જાણતો નથી, અવિવેકી છે, એને દેહાદિ સંઘાતમાં અહમ પ્રત્યય થાય જ છે. આમ શંકરાચાર્યજી કહે છે આ બે જ છે, એક જ્ઞાનીની વાત છે, બીજી અજ્ઞાની. અજ્ઞાનીમાં દેહાદિ સંઘાતમાં અહમ પ્રત્યય છે. જ્ઞાની દેહમાં રહેવા છતાં પણ ક્યારેય પોતાને દેહ માનતો નથી. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન નકારયન. અજ્ઞાની પણ આ દેહાદિ સંઘાતમાં રહે છે, જ્ઞાની પણ આ દેહાદિ સંઘાતમાં રહે છે. આ સંઘાતમાં રહેવા છતાં પણ નૈવ કુર્વન નકારયન. હું કઈ કરતો પણ નથી, હું કઈ કરાવતો પણ નથી. આમ જ્યાં અજ્ઞાન છે ત્યાં પેલો અહમ પ્રત્યય છે, અજ્ઞાન નથી તો દેહાદિ સંઘાતમાં રહેવા છતાં પણ એને અહમ પ્રત્યય થતો નથી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.